सत्य सनातन धर्म की निरांत महाराज की मणिराम महाराज की पधारे हरिगुरु संत की ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिमं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यामि लक्ष्यम् एकं नित्यं विमलवचनं सर्वदा साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं श्री सद्गुरुदेवतं। આજે આપણે સુરતની પાવન ભૂમિએ પરમ પૂજ્ય મણિરામ મહારાજના પરિવાર મળી આ 42મો સંત મેળાવડો ગુરુ મહિમા ઉજવી રહ્યા છે એ બદલ એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ। કારણ કે સંતનું દર્શન હરિરસ પીવે બીજાને પાય કે સાચા સંત એમ ઓળખાય કે પોતે પીએ છે અને બીજાને પાય છે। એટલે ખૂબ ખૂબ ધન્યવાદ કે મળી અને આજે આવો જ્ઞાન યજ્ઞનું આયોજન કરી અમને પણ આ મહાપુરુષોના દર્શન કરાવ્યા એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ। મંચસ્થ બિરાજમાન તમામ મહાપુરુષોને મારા કોટી કોટી વંદન। આજનો જે મહિમા જેમ હોળી પર્વ ભગવાન થોડીક તો બાપુની શરમ ભરો, બાપુની થોડીક શરમ ભરો। એટલા બધા બાપુ બેઠા છે મારા ભાઈ, બેહો થોડી વાર બેહો। આમ ક્યાં કરો તે શુક્રવારે આવ્યો તમે સૂરે કરી બેઠા વિચારો મારા ભાઈ। એટલે આજનો જે આનંદ, આજનો લાવો લીજીએ રે, ખરેખર આજનો જે લાવો છે એ જ આનંદનો છે। એટલે મહાપુરુષ આવો આનંદ પાછો ફરી ફરી મળે એવો નથી। મહાપુરુષે ખૂબ અમારા કુંવરજી મહારાજે, લાલજી મહારાજે, રમીલાબા મહારાજ ખૂબ ખૂબ સારી એવી વાત કરી આપણને જ્ઞાનની। પણ એમાંનો એક શબ્દ બી લાગી જાય તો આપણું જીવન ધન્ય બની જાય। એક શબ્દ ગુરુદેવ કા ને કાકા અનંત વિચાર પંડિત ઠકે મુનિજના જેનો વેદ ન પામે પાર। તો કે એ શબ્દ કયો કે આ શરીરની અંદર હું કોણ છું? આ દેહ 5 તત્વોનો છે પણ એ હું નથી। એટલે તો હું કોણ છું? હરી કેવા એસી જપતા વાણ સદગુરુ કો ઢૂંઢત ફિરત તાકો મુમુક્ષના। જ્યારે આવો પ્રશ્ન આપણામાં આવે ને ત્યારે આપણામાં મુમુક્ષતા આવે। એટલે શંકરાચાર્યજી કહે છે કે આ મનુષ્ય જન્મ મળવો અતિ દુર્લભ છે। તો ખરેખર આપણે મનુષ્ય છે ખરા? આપણે વિચારવું જોઈએ કે આપણને પ્રાણી કીધા છે, મનુષ્ય નથી। મનુષ્ય તો થવાય છે, ડોક્ટર થવાય છે, ડીએસપી થવાય છે, વડાપ્રધાન થવાય છે, રાષ્ટ્રપતિ થવાય છે। આવું એક પદ છે, એવું મનુષ્ય પણ પદ છે અને એ ગુરુના ચરણે જાય ત્યારે મનુષ્ય બને છે। કે કરે મનુષ્ય એક પલ મારે ગુરુ મહિમા અપાર જો ચાલો ગુરુજીના ચરણે રે ઓળખાવે અવિનાશ જો આ તારે ભરમણા બધી મનની રે તારે મનન ત્રાસ જો। ગુરુ મહારાજના ચરણે જાય ને ત્યારે આ ભ્રમ મટે। નહીં તો આપણા માથા ઉપર લાકડાનો ભાર હોય એનાથી ઠંડી કોઈ કારે નહીં બનતો જાય। એમાં અગ્નિ તો છે પણ એ અગ્નિ આપણી ઠંડી ઉડાડે નહીં। ક્યારે ઉડાડે? જો એમાં એ અગ્નિ ચેતાવે તો
એટલે આ જ્યારે ગુરુ મહારાજ આ બ્રહ્મને ટાળે ને ત્યાં સુધી આ સંશય જાય એવો નથી. એટલે અર્જુન મહારાજે કીધું કે પોપટ જપતો રામ નામનો ભેદ ન જાણ્યો, બરડ ફરે છે ગાણીએ બાટી અંધારી આણ્યો, આ વાનર વનફળ ખાય જાતી જાટ ન જાણી, ગઢે ઉચકી ગુણ મારની ગુજ ન આણી, આ વાણીનો ભમરો ભૂલ્યો આ ફૂલમાં ફળ શું આવશે? અર્જુન સાર સમજ્યા વિના આ સુરતા ક્યાં ઠેરાવશો? આ ગુરુ મહારાજે આપણને સુરતા એક સ્થિર કરી છે. મન સ્થિર થયો આ સલગર ઓળખાવ્યો, ગુરુની દયા થકી હવે નહીં ભટકો, આ વાસ પૂર્યો ઘરમાહી હવે થયું નથી, પરે ઘર ગુરુની પાસે છે, ત્યાં સર્વે સંતોનો વાસો છે, કોઈ આવી મળો આદેશ ખાસો છે, આ મન સ્થિર થયું અસલ ઘર ઓળખાયો, આ ગુરુજીની દયા થકી. જ્યારે ગુરુની દયા થાય ને ત્યારે પોતાનું સ્વરૂપ ઓળખાય. ત્યાં સુધી કોઈ કારે આ ભ્રાંતિ જાય એવી નથી. એટલે મહાપુરુષે આપણી ભ્રાંતિ ગુરુ મહારાજના ચરણે ગઈ ને પછી આ તૂટી છે. ત્યાં સુધી એટલે નિરાંત મહારાજ કીધું કે મરવા ઉતરવાનો સંશય મતો છે ને, આ મનથી મુકાયેલા જાણું, વિદેહી પણ દેહ વિશ્વાર ખાતર, આપમાં આપ સમાણો આનંદ રતી સુગલાનું સુખ, આનંદ રતી સુગલાનું સુખ, ભરતી નવે દેખાય બધું વર્તી જને જ્ઞાન છે. પણ જ્યારે નામ રૂપને ગુણને બાદ કરતા જે ચોથું પદ છે અવિનાશ, એ અવિનાશી પદને જ્યારે નક્કી થાય એ તમારું મૂળ સ્વરૂપ છે. એટલે આ બધું વર્તી જન્ય જ્ઞાનને નિરાંતમાં કીધું કે આ વર્તીના વેગ બધા વેગળા થયા અને મને ઠરવાનું મારો મૂળ જે સ્વરૂપ છે એ નક્કી કરાયું. એટલે એમણે છેલ્લે કીધું કે મરીને જીવે દેવો જાણવા નામ સમાન નથી નાણો. આમાં મરે એ જીવે, બાકી તો બધા મરેલા છે. મરીને જીવે એનો દેવો જાણવો નામ સમાન નથી નાણો, નામ સમાન નથી નાણો. સદગુરુ રામદનું કહીએ આ તો સાધને દોરી ગુરુ જાણો, આનંદ સુખરાનું સુખ, આનંદ સુખરાનું સુખ. મોજ કર યાર તું બહાર ક્યું ઢૂંઢતા, માટ તું ગાવતા, દૂધ ક્યું આવતા, બાળક પૂજે નહીં બાળક તું પૂજતા, તાર કહી બાળક બોલતા. એટલે અર્જુન મહારાજ કહે છે કે આ બીજા ગા ગુરુ ક્યું નહીં પૂજતા? અને આવા સતત સદગુરુ જે તમે જે ઈચ્છા કરો એ કલ્પવૃક્ષમાં હમણાં દશરથ મહારાજે વાત કરી, એવા કલ્પવૃક્ષની નીચે આપણે બેઠા છે. તો એ આપણી તમામે તમામ જે વ્યક્તિઓને વાત કરીને આપણા મૂળ સ્વરૂપને લાવે છે. સમયને જે કંઈ મને આપણો સમય મળ્યો એ બદલ ખૂબ ધન્યવાદ. સંતોના ચરણમાં આટલું કહી જે મારા ગુરુ મહારાજે મને કંઈક પ્રસાદી આપી છે મેં વર્ણન કરી. બોલો સદગુરુ